યુપીએસસીએ સિવિલ સર્વિસીસ 2025નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે। દેશભરમાંથી કુલ 958 ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી હતી। તે ભલામણ જે પ્રમાણે સામે આવી, યુપીએસસી 2025ની પરીક્ષામાં અનુજ અગ્નિહોત્રીએ પ્રથમ રેન્ક મેળવ્યો છે। રાજેશ્વરી સુબે એમ સમગ્ર ભારતમાં બીજા સ્થાને રહી છે। ટોપ 3માં આકાશ ધુલે પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે। કુલ 180 ઉમેદવારોની ભારતીય વહીવટી સેવા આઈએએસ માટે પસંદગી કરવામાં આવી છે। આઈપીએસ માટે 150 અને આઈએફએસ માટે 55 જેટલા ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે। સરકારે વિવિધ સેવાઓ માટે કુલ 1087 ખાલી જગ્યાઓ માટે જાહેર કરી છે। તો બીજી તરફ કમિશનરે 258 ઉમેદવારોની એક કન્સોલિડેટેડ રિઝર્વ લિસ્ટ પણ જાળવી છે। આગામી 15 દિવસમાં યુપીએસસીની વેબસાઇટ પર ઉમેદવારોના માર્ક્સ પણ મુકાશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, જે પ્રમાણે યુપીએસસીનું રિઝલ્ટ સામે આવ્યું છે, શું વધુ માહિતી? ચોક્કસ કહી શકાય કે જે રીતે લોકો એક સ્વપ્ન સેવે છે, આઈએએસ અને આઈપીએસ આઈએફએસ અધિકારી બનવાનું સ્વપ્ન સેવે છે, તેને સાકાર કરવાના ભાગરૂપે મહત્વપૂર્ણ રીતે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જે સર્વિસ પરીક્ષા લેવામાં આવે છે, સિવિલ પરીક્ષાનું આ પરિણામ એપ્રિલ 2025માં લેવાયેલી પરીક્ષાનું આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ છે કે સૌથી પ્રથમ જે દેશની દ્રષ્ટિએ જોઈએ તો દીકરીઓએ પણ તેમાં મેદાન સારી રીતે માર્યું છે। ખાસ કરીને અનુજ અગ્નિહોત્રી જે રાજસ્થાનના કોટાના નિવાસી છે, તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર દેશનું ગૌરવ યુપીએસસી પરીક્ષામાં વધાર્યું છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ પ્રથમ 10માં 3 દીકરીઓનો સમાવેશ થાય છે, એટલે કે વાલી દીકરી તે શીર્ષક પર સાર્થક કરવામાં આવ્યું છે। સૌથી રીતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે આઈએએસ અને આઈએફએસ બનવા ઈચ્છુકો માટે આ જે પરીક્ષા લેવામાં આવે છે, તેમાં 1083 જે ખાલી જગ્યાઓ છે તેના માટે આ પરીક્ષા લેવામાં આવી છે ને વિગત પ્રાપ્ત થયેલી વિગત મુજબ 958 તેજસ્વી વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે। પરિણામે તેઓનું હવે પછી જે સ્વપ્ન છે ને ખાસ કરીને આઈએએસ અને આઈએફએસમાં સામેલ થવા માટેનું સ્વપ્ન છે એ ચોક્કસ રીતે સાકાર થશે। હાલના તબક્કે કહી શકાય કે યુપીએસસી દ્વારા આ સંદર્ભમાં 258 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ટૂંક જ સમયમાં આ સંદર્ભે તેઓનું વેઇટિંગ લિસ્ટ પણ તેઓ જોઈ શકશે। ખાસ કરીને જે ઉમેદવારો છે તેમના પરિણામ જોવા યુપીએસસીની પરીક્ષાના પરિણામ જોવા ઈચ્છતા હોય તો વેબસાઇટ upsc.gov.in ઉપર તેઓ પોતાનું પરિણામ પણ જોઈ શકશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।